નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવા આવનાર વિડીયોની માહિતી તમને મળતી રહે। તો મિત્રો, આજે હું તમને એવા પ્રશ્નોનું સોલ્યુશન કરાવીશ જે તમારી પરીક્ષામાં 100% એમાંથી પૂછાશે, તો તમારે તૈયાર કરવાનું રહેશે। તો પ્રશ્ન 1માં તમારે 3 ફકરા પૂછાશે, એમાંથી તમારે કોઈ પણ 2 ફકરા લખવાના રહેશે, એનું ભાષાંતર કરવાનું રહેશે અને એના 16 ગુણ હશે। તો નીચે આપેલા ફકરાનું ગુજરાતીમાં ભાષાંતર કરો, 3માંથી ગમે 2 લખવાના રહેશે અને 16 ગુણ। પહેલું છે વિવેકાનંદસ્ય વિદ્યાલયે ધાવતું ત્વરિતમ દ્વાવતું। એ ફકરો હશે તો એનું ભાષાંતર આવશે, વિવેકાનંદ નામના વિદ્યાલયમાં રમતગમતનો મહોત્સવ ચાલે છે, બાળકો ખુશખુશાલ છે, સૌ પોતાની કુશળતાનું પ્રદર્શન કરવા ઈચ્છે છે, ક્યાંક દોડવાની હરીફાઈ ચાલે છે, બાળકો પ્રયત્નપૂર્વક ઝડપથી દોડે છે, કેટલાક બાળકો મોટેથી બોલે છે, દોડો દોડો જલ્દી દોડો। બીજો ફકરો છે પ્રથમ ચંદ્રગુપ્તસ્ય દ્વિતીય પ્રકોષ્ઠમ પ્રવિશામ। આ ફકરો હોય તેનું ભાષાંતર આવશે, પહેલો ચોર ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્ય તેમનું ઘર છે, બીજો ચોર અહીં તેલનો દીવો છે, નજીકમાં આસન છે, પુસ્તકો, ત્રીજો ચોર ધન ક્યાં છે, પહેલો ચોર અહીં તો નથી, બીજા ઓરડામાં પ્રવેશીએ। ત્રીજા નંબરનો ફકરો છે ઇદમ સચિવાલય ભવનમ અસ્તિ મુખ્ય કાર્યાલય અસ્તિ। તેનું ભાષાંતર છે આ સચિવાલયનું ભવન છે, આ ભવનમાં વિધાનસભાના અધિવેશનો થાય છે, આ જ ભવનમાં રહીને રાજ્યના મંત્રીઓ, સચિવો અને બીજા અધિકારીઓ રાજકાર્યનું સંચાલન કરે છે। સચિવાલય જ ગુજરાત પ્રદેશના શાસનની મુખ્ય કચેરી છે। ચોથો ફકરો છે ઇયમ પરિસદમ અસ્માકમ હરિતનગર રૂપેણ અપી પ્રસિદ્ધમ। તો આ પરિષદ આપણા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન માટે નિરંતર કાર્યરત હોય છે। ગાંધીનગરમાં વિશાળ અને સ્વચ્છ માર્ગો છે, આ નગરમાં અનેક રળિયામણા ઉદ્યાનો છે, નગરમાં ઘણા બધા વૃક્ષો છે, તે કારણે આ નગર વિશ્વના હરિયાણા નગર રૂપે જ પણ જાણીતું છે। 5મા નંબરનો ફકરો છે મનુષ્ય સિંહયો તમ સિંહમ ન અપશ્યત। તો એનું ભાષાંતર થશે, માણસ અને સિંહની આ અજોડ દોસ્તી કેટલાક વર્ષો સુધી ચાલી, માત્રાવાળના અવસાન વખતે દુઃખી થયેલો સિંહ સ્મશાન યાત્રામાં પણ ગયો હતો, સ્મશાનથી જ તે જંગલમાં જતો રહ્યો, ત્યારબાદ કોઈ પણ માણસે તે સિંહને જોયો નથી। તો મિત્રો, આ 5 ફકરા મેં તમને સમજાવ્યા, મોસ્ટ આઈએમપી છે, એમાંથી તમારે 100% 2 ફકરા લખવા મળશે, તો તમારે તૈયાર કરી લેવા। અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। આ વિડીયો ગમે વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો।